સુરતના લિંબાયત વિસ્તારમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક જૂના મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારના ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત છે। સ્થાનિક ભક્તો રોજ મંદિરમાં પૂજા પાઠ કરતા હતા, પરંતુ અચાનક મંદિરની પ્રતિમા ગાયબ થતા વિસ્તારમાં ભારે હંગામો મચી ગયો છે। ભક્તોમાં આક્રોશ વ્યાપી ગયો છે અને હિન્દુ સંગઠનોએ આ ઘટનાને ગંભીર ગણાવી લિંબાયત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે। તેમનો આક્ષેપ છે કે મંદિર આવેલી જગ્યા પર બિલ્ડર દ્વારા કબજો જમાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને તે માટે જ પ્રતિમા ગાયબ કરવામાં આવી છે। છેલ્લા 3 દાયકાથી અહીં ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજીનો આશીર્વાદ મળી રહ્યો હતો। હવે અચાનક પ્રતિમા ગાયબ થઈ જવી માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અપરાધ છે। અમે પોલીસની તાત્કાલિક તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને મંદિર વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે। તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ કૃત્ય પાછળ કોણ સંકળાયેલું છે અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું કારણ શું હતું। પ્રતિમા ગાયબ થવાની ઘટના બાદ લિંબાયત વિસ્તારના રહેવાસીઓમાં તણાવનું વાતાવરણ છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં હકીકત ક્યારે બહાર આવે છે અને ભક્તોને ન્યાય ક્યારે મળે છે। હું અભિષેક સિંહ રાજપૂત, બજરંગ દળ સંયોજક, સુરત પૂર્વ વિભાગ। અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે બાલાજી કરીને જે મંદિર છે ત્યાં 35 વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે ને એ જાણકારી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા। સાહેબને મળ્યા પીઆઈશ્રીને કીધું કે સાહેબ ફરિયાદ કરો, આમાં જે મૂર્તિ ચોરીને અચાનક લઈ ગયો છે એની ઉપર ફરિયાદ દાખલ કરો। તો સાહેબે અમને જવાબ આપ્યો એવું કે અમે તપાસ કરીએ છીએ, તપાસ કરીને તમને જણાવશું કે ભાઈ શું છે શું નહીં, અમારા ઉપર અધિકારીને જાણ કરીને। એ છતાં બી અમને 24 કલાક થઈ ગયું, હમણાં સુધી મૂર્તિ પાછી આવી નહીં ને ફરિયાદ બી દાખલ નહીં થયું। એટલે અમારો બજરંગ દળ અહીંયા પ્રદર્શન કરે છે પોલીસ સ્ટેશન ને અમારી એવી માંગણી છે કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે ને ત્યાં પૂજા અર્ચના મંદિરમાં ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય। જય શ્રી રામ, જય શ્રી રામ।